विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लिमेंटरी रीडर રીડ ફોર ધ વુમેન ઇન ગ્રે રાખોડી રંગના વસ્ત્રોવાળી સ્ત્રી પાર્ટ 1 વિશે આપણે શીખીશું। વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો એટલે કે સપ્લિમેન્ટરી રીડર પેજ નંબર 16 પર વિદ્યાર્થી મિત્રો One hot day in summer a shopkeeper was working in his shop। ઉનાળાના એક ગરમ દિવસે એક દુકાનદાર તેની દુકાનમાં કામ કરતો હતો। Business was slow and there were no customers in the shop। ધંધો એમ કહે છે કે મંદ હતો અને દુકાનમાં એમ કહે છે કે ગ્રાહકો નહોતા। વિદ્યાર્થી મિત્રો શોપના બે અર્થ SHOP શોપ એટલે દુકાન અને SOP શોપ એટલે સાબુ। He decided to go behind the counter and work on his account books। તેણે એમ કહે છે કે કાઉન્ટર પાછળ જઈ અને જે હિસાબ કિતાબના એમ કહે છે કે ચોપડાઓનું કામ કરવાનું એમ કહે છે નક્કી કર્યું। વિદ્યાર્થી મિત્રો ડિસાઈડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે। When he started taking interest in the books, he felt someone walking in। એને એમ કહે છે કે ચોપડાઓમાં એમ કહે છે કે તેનું મન ફરવાનું મોડી એમ કહે છે કે તેવું જ એમ કહે છે કે અંદર કોઈ એમ કે ચાલી આવતું હોય તેવું એમ કહે છે કે તેને લાગ્યું। He looked up, તેણે એમ કહે છે ઊંચું જોયું। In the doorway stood a tall thin woman dressed in grey। દરવાજે એમ કહે છે કે લાંબી ભૂખરા વસ્ત્રો પહેરેલી એક સ્ત્રી એમ કહે છે કે ઊભી હતી। ગ્રે as shadows એટલે કે પડછાયા જેમ એમ કહે છે કે ભૂખરી। The shopkeeper thought to himself દુકાનદાર એમ કહે છે કે મનોમન એમ કહે છે કે વિચાર્યું। thought એ વિદ્યાર્થી મિત્રો think નો ભૂતકાળનું રૂપ છે। She had a sad tragic face તેનો ચહેરો એમ કહે છે કે ઉદાસ હતો એમ કહે છે કે અને કરુણ એટલે અહીંયા ડિસ્ક્રાઇબ વુમેન આવે તો આ પ્રમાણે તમારે એનું વર્ણન પણ કરી શકો છો કે her big dark eyes were full of tears તેની મોટી કાળી આંખો આંસુથી ભરેલી હતી। she moved slowly to the counter તેમ કહે છે કે ધીમે ધીમે એમ કહે છે કે કાઉન્ટર તરફ સરકી। the shopkeeper stood up looked at her kindly and said દુકાનદાર એમ કહે છે કે ઊભો થયો દયાથી એમ કહે છે કે નજરે તેની સામે એમ કહે છે કે નિહાળ્યું અને કહ્યું what can I do for you ma'am। મેમ એ વિદ્યાર્થી મિત્રો મેડમ નું ટૂંકું રૂપ છે। જેન્ડરમાં બદલવું હોય તો સર થઈ શકે કે મેડમ એમ કહે કે હું તમારા માટે એમ કે શું કરી શકું। without speaking the woman pointed to a bottle of milk એટલે કે કંઈ પણ બોલ્યા વિના સ્ત્રીએ દૂધની એમ કે શીશી તરફ ઇશારો કર્યો। The shopkeeper took it down and handed it to her। દુકાનદાર એમ કહે છે કે તે એટલે કે શીશીની બોટલ એમ કહે છે કે નીચે ઉતારી અને તેને આપી। તેને તે એટલે કે લીધી એમ કહે છે। she took the milk તેને એમ કહે છે કે દૂધ લીધું। turn around પાછી ફરી and went out without paying or speaking અને એમ કહે છે બોલ્યા કે પૈસા આપ્યા વિના તેની એમ કહે છે કે જતી રહી। The shopkeeper was so touched by her great sad eyes that he had no courage to go after her and demand money। દુકાનદાર એમ કહે છે કે દુકાનદાર એમ કહે છે કે ઉપર તે સ્ત્રીને એમ કહે છે વિશાળ કરુણાસભર આંખોની એમ કહે છે કે એવી અસર થઈ ગઈ કે એની પાસે તેની પાછળ જવાની અને પૈસા માંગવાની એમ કહે છે કે હિંમત રહી નહીં। The next day business was slow again। બીજા દિવસે પણ એમ કહે છે કે ધંધો સાવ મંદ હતો। while dusting similar વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો cleaning some of the slaves એટલે સેલ્ફ એમ કહે છે કે બહુવચન છે। The shopkeeper felt that she had come in the store again।
એટલે કે થોડી છાજલીઓને એમ કહે છે કે સાફ સુથરી કરતી વખતે અથવા તો સાફ સુથરીના સમય એમ કહે છે કે દુકાનદારને લાગ્યું કે દુકાનમાં તે એમ કે ફરી પાછી આવી રહી હતી. He turned around, તે પાછો ફર્યો. She was standing in the doorway with the same grey dress and the same grey sad eyes. એટલે કે તેણી એમ કહે છે કે દરવાજે ઊભી હતી, એ જ એમ કહે છે કે ભૂખરા વસ્ત્રો અને એ જ એમ કે તે વિશાળ ઉદાસ આંખો. He went behind the counter and asked, "What can I do for you today, ma'am?" તેમ કહે છે કે કાઉન્ટર આગળ કહે છે કે ગયો અને પૂછ્યું, મેડમ કહે છે આજે હું તમારા માટે શું કરી શકું? Just as before, she pointed to a bottle of milk. He lifted it down and handed it to her. પછી કહે છે કે પહેલાની જેમ એમ કહે છે કે તેણે દૂધની એમ કે જે શિષ્ય હતી એમ કે તેની તરફ ઇશારો કર્યો. તેણે એમ કહે છે કે તેણે કોણ અહીંયા કહે છે કે દુકાનદાર એમ કહે છે કે તે એમ કહે છે કે શીશીને એમ કે નીચે ઉતારી અને એમ કહે છે કે તેને આપી. She took it, turned around and left the store. પછી કહે છે કે તેણે એમ કહે છે કે લઈ લીધી, તે પાછી ફરી અને દુકાનદાર એટલે કે દુકાનમાંથી એમ કહે છે કે તેની ચાલી ગઈ. What is unusual about this woman? એટલે કે આ સ્ત્રીની બાબતમાં એમ કહે છે કે અજુબ તો શું છે એમ કે છે. That night he met with some friends to play cards. તે રાત્રે એમ કહે છે કે પત્તા રમવા માટે એમ કહે છે કે તેના એમ કે કેટલાક મિત્રોને મળ્યો એમ કહે છે. As he was dealing out the cards, he told his friends about the woman in grey. જ્યારે એમ કહે છે કે તે પત્તા વેચતો હતો ત્યારે એમ કહે છે કે તેણે તેના મિત્રોને પેલી એમ કહે છે કે ભૂખરા રંગના એમ કે વસ્ત્રોવાળી સ્ત્રી વિશે એમ કહે છે કે કહ્યું. ફ્રેન્ડનું ઓપોઝિટ એનેમી સિમિલર થશે એટલે કે બીજો ફો પણ થશે. She has a secret એટલે કે she એટલે અહીંયા સ્ત્રી માટે વાપરવામાં આવે છે એટલે કે તેની નામ એમ કહે છે કે તે સ્ત્રીમાં એમ કઈ કેમ કે રહસ્ય છે. I don't know what is it, what it is, but I would like to know. એટલે કે તે શું છે એ મને એમ કહે છે ખબર નથી પણ મારે એમ કહે છે કે તે જાણવું છે. The friends listened to the story and said amongst themselves. મિત્રો એમ કહે છે કે આ જે વાત હતી એમ કહે છે કે તેને એમ કહે છે કે ધ્યાનથી સાંભળી અને અંદર એમ કહે છે કે તેઓ એમ કહે છે કે ચર્ચા કરવા લાગ્યા. We will come to the shop tomorrow and pretend that we are shopping. એટલે કે છે કે અમે એમ કહે છે કે આવતીકાલે એમ કહે છે દુકાને આવીશું અને ખરીદી કરી રહ્યા છીએ તેઓ એમ કહે છે કે અમે ઢોંગ અથવા તો ઢોળ કરીશું. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો અથવા તો ઢોળ કરવો. If she comes in again, we will follow her. એટલે કે તે જો એમ કહે છે કે તેની એમ કે ફરીથી અંદર આવશે તો એમ કહે છે આપણે એમ કહે છે કે તેની પાછળ એમ કહે છે કે જઈશું. We will see what her secret is. It was agree. એટલે કે આપણે એમ કે જોઈશું કે એનું જે રહસ્ય શું છે અને એમ કહે છે કે એમ કહે છે કે નક્કી થયું છે. The next day at about the same time the shopkeeper was working and his friends were all stationed around similar વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો gather around as though they were shopping. એટલે કે બીજે દિવસે એમ કે લગભગ તે જ સમયે દુકાનદાર જ્યારે કામ કરતો હતો ત્યારે અને એના જે મિત્રો જાણે કે જે તેઓ ખરીદી કરતા હોય તેમ એમ કહે છે કે આજુબાજુ એમ કહે છે કે હતા એમ છે. Within few minutes the woman in grey was standing in the doorway. કહે છે કે થોડી જ મિનિટોની અંદર એમ કહે છે કે ભૂખરા રંગના વસ્ત્રવાળી સ્ત્રી દરવાજામાં કે ઊભી રહી. She moved up to the counter. તેમ કહે છે કે કાઉન્ટર તરફ એમ કહે છે કે ખસી અથવા તો સરકી કહે છે. What can I do for you today, madam? એમ કહે છે કે મેડમ એમ કહે છે આજે હું એમ કે તમારી માટે શું કરી શકું? Just as before, she pointed to a bottle of milk. પહેલાની જેમ એમ કહે છે કે તેની એમ કહે છે કે દૂધની એમ કે શીશી તરફ એમ કહે છે કે સંકેત અથવા તો ઈશારો કર્યો.
he handed it to her. She turned around and went out. એટલે કે દુકાનદારે કહે છે કે જે દૂધની શીશી હતી એમ કહે છે કે સ્ત્રીને આપી તે પછી પાછી ફરી અને એમ કે બહાર ચાલી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 પૂરું કરીએ છીએ, પણ અહીંયા જે એક્સ્ટ્રા આપેલી છે પેરેગ્રાફ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, અને કેવી રીતે પ્રશ્નો ફ્રેમ કરેલા છે તેને પ્રશ્નો આપવાના રહેશે. ફર્સ્ટ જે છે what did the shopkeeper see in the doorway. વિદ્યાર્થી મિત્રો અહીંયા did આપેલું છે બરાબર, એટલે અહીંયા see નું શું થઈ ગયું, show થઈ ગયું. તો the shopkeeper saw a tall thin woman dressed in grey. સેકન્ડ છે what did the woman want. અહીંયા did આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એટલે want નું શું થઈ ગયું, wanted થઈ ગયું. તો the woman wanted a bottle of milk. અહીંયા describe the woman in grey. So the woman in grey was tall, thin, with a sad, tragic face, and her big dark eyes were full of tears. તો આગળનો પ્રશ્ન જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે છે Fourth one, why did the shopkeeper not demand any money? વિદ્યાર્થી મિત્રો એ બી આપેલું છે એટલે આપણે આગળ જસ્ટ લખીએ હવે the shopkeeper did not demand any money because he was touched the woman's sad eyes. વિદ્યાર્થી મિત્રો બધા અહીંયા બીજ આપેલું છે, પરંતુ નકારમાં જ્યારે હોય ને ત્યારે મૂળ ક્રિયાપદ જ આવે. શું આવે, મૂળ ક્રિયાપદ. ફિફ્થ વન જોઈએ, what did the woman do after taking the milk? After અહીંયા જે પ્રશ્ન લેશે જવાબ માટે કે after taking the milk, the woman turned around and went out without paying or speaking. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. તો કોમ્પ્રિહેન્શન અને પ્રશ્નોના જવાબ જે છે તમારે નોટબુકમાં લખી લેજો. બીજું કે હવે આગળ જે છે એ પાર્ટ 2 ની અંદર આપણે તેની ચર્ચા કરીશું.